હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્કાર. તો જય માતાજી. તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે મહુવા જવું છે. મહુવા કારણ થોડું ઘણું કામ છે અને કપડાં પણ લેવાના છે. તો મહુવા જવું છે અને થોડો ઘણો ગાડીમાં ખર્ચવા છે. તો ગાડીમાં સીટ કવર અને થોડુંક એવરેજનો પ્રોબ્લેમ છે, લોચા છે, તો એ પણ કરાવવાનું છે. અને અત્યારમાં જો હું નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયો છું અને ગાડી વાટે શું, કારણ કે ગાડી નથી, ગાડી અત્યારમાં ગયેલી છે વાડીએ. તો વાડીએથી ગાડી આવે એટલે આપણે જવાનું છે મહુવા. અને મહુવા તો પછી કપડાં લેવાના છે. કપડાં લીધા પછી ગાડીને રિપેર કરાવવાની છે. રિપેર કરાવ્યા પછી મિત્રો થોડું ઘણું કામ છે તો એ પતાવી અને ઘરે આવતું રહેવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગ સાથે બન્યા રહીજો અને ગમે તો લાઇક, શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી. તો અત્યારમાં તો જોઈ શકો અહીંયા ધોળા કબૂતર બેઠા છે, તમે જોઈ શકો છો. બતાતા હોય તો કોને કોને પસંદ છે ધોળા કબૂતર, તો જ્યાં તમે જોઈ શકો છો અમારે રુદાભાઈ ઊભા છે. અહીંયા અમારા કિંજુબેન લેસન કરે છે અને મારા મમ્મી જુઓ બકાલું મળે છે. રીંગણાનું બટેટાનું શાક કરવાનું છે આજે. તો આવું છે કંઈક. અત્યારે ભાઈ અને ભાભીને ગયેલા છે વાડીએ. તો અત્યારે તો ગાડી વાટે શું, ગાડી આવે એટલે આપણે સીધું નીકળી જવાનું છે મહુવા. અને મારી સાથે ઘનો પણ આવવાનો છે. તો એ અત્યારે કારખાને છે, એને ફોન નથી કર્યો હજી. હમણાં ફોન આવશે એટલે નીકળવાનું છે સીધું મહુવા જ તે. તો કન્ટિન્યુ મારા બ્લોગ સાથે બન્યા રહીજો. આ રીતે છે. તો અહીંયા જો મારા અવની બેન રમે છે અત્યારમાં, જાગી ગયા છે. ને પ્રતિકભાઈ અહીંયા ફોન જોવે છે. હાય પ્રતિક, અહીંયા જો રુદ્રભાઈ રમે છે. તો ફેમિલી આવી ગયા છે મારા ભાઈ અને ભાભીની, તમે જોઈ શકો છો. તો ફેમિલી ગાડી આવી ગઈ છે અને હવે જવું છે મહુવા માટે. મહુવા જવા માટે નીકળી જવું છે. તો ઘણાને ફોન કરી દીધો છે અને ઘેરે આવે છે, એ આવી જાય એટલે સીધા જ નીકળીએ. મની તો આવી ગયો છે મહુવા જવા માટે. ઘણો જે આવે છે રસ્તામાં છે તો એની વાટે છીએ ને એ આવી જાય એટલે સીધા પેટ્રોલ પંપે. અને પેટ્રોલ ફૂટી ગયું તો પેટ્રોલ નખાવી દઈએ. અહીંયા જોઈ શકો છો અમારા ઘરનો અને એની તો પેટ્રોલ નખાવે છે. તો પેટ્રોલ નખાવીને સીધા નીકળીને જોઈ શકો છો અહીંયા પેટ્રોલ નખાવી દઈએ. પછી મહુવા. અને હવે મહુવા તો આપણે પહેલાં તો દુકાને જઈ આવી, કપડાં લેવાના છે. તો દુકાને જઈ આવી, તો દુકાને કપડાં લઈને પછી સીધા મળીએ આપણે. દુકાને જઈને મળીએ. તો કન્ટિન્યુ રહીજો અમારા વિડીયો સાથે. તો અહીંયા જો મહુવા અને ભાદરોડના ઝાપામાં ત્યાં પહોંચી ગયા છીએ. તો મિત્રો જેવી રીતે મેં કીધું હતું તમને કે આપણે ઉત્તમ સિલેક્શનની અંદર જવાનું છે. તો સામે દુકાન રહી ઉત્તમ સિલેક્શન, તો આપણે ત્યાં જવાનું છે કપડાં લેવા માટે. તો કપડાં લઈ આવીએ અત્યારે પહેલાં, તો પછી આપણે જઈશું ગાડી રિપેરિંગ કરાવવા. તો અહીંયા જોઈ શકો છો કે નવી નવી વેરાયટીના ઘણા બધા કપડાં છે. તો તમે ક્યારેક આવો તો ઉત્તમ સિલેક્શનની અંદર આવજો કપડાં લેવા માટે. અને આપણે જો કપડાં પસંદ કરી લીધા છે અને આપણને ધ્યાનમાં આવી ગયા તો લઈ લીધા કપડાં એક જોડે. તો મિત્રો ઉત્તમ સિલેક્શનમાં આપણે આવી ગયા છીએ અને હવે કપડાં લઈ લઈએ. તો કપડાં જો પસંદ આવી ગયા છે અને લઈ પણ લીધા છે કપડાં. તો હવે સીધું પેમેન્ટ કરી અને આપણે જવાનું છે ગાડી રિપેરિંગ કરાવવા. તો અત્યારે જઈએ છીએ આપણે બહાર અને સીધું આપણે પેમેન્ટ કરી દઈએ પહેલાં કપડાનું. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા વેરાયટીના કપડાં મળશે. તો તમે કોઈ દી આવો તો ઉત્તમની અંદર લેવા માટે આવજો. અને અમે તો જો કપડાં લઈ લીધા છે ને ભાઈ આપણે કપડાનું કાપે છે, કારણ કે ટાંકાના હોય છે તો એ કાપવા પડે અને એટલા માટે આપણને આપી દેશે હમણાં. અને પછી નીકળી જવાનું છે આપણે સીધું. તો મિત્રો આપણે આવી ગયા હતા અહીંયા, આપણે ક્યાં સિલ્વર ઓટો પાર્સલમાં આવી ગયા હતા અને આપણે આ સીટનું કવર નખાવવાનું હતું. તો ભાઈ પાસે ગયા અને એક સીટનું કવર પસંદ કર્યું અને પછી તો સીટનું કવર લઈ લીધું. તો પછી એમાં બન્યું એવું કે ટાંકી તો તૂટલી હતી, સીટને ખોલી તો ટાંકી તૂટલી હતી. તો ટાંકીને આપણે વેરિંગ કરાવવું પડ્યું હતું. તો એ ભાઈ જો ગાડી ખોલે છે અને થોડીક સમયમાં આગળ ગાડી ખોલી અને ટાંકીને આપણે લઈને જવાનું છે વેરિંગ કરાવવા માટે. તો જાય
ઘડિયાળમાં પટ્ટો નાખવાનો હતો તો એ નાખે છે અને પટ્ટો નખાવીને ગાડી રિપેર કરવા મેં કરી છે તો એ લેવા જવાનું છે. તો અહીંથી પછી સીધા આપણે જઈશું ગાડી રિપેર કરવા મેં કરી ત્યાં જઈશું ગાડી લઈને ઘરે જવાનું છે ઘણું કામ નાસ્તો કરી લઈએ તમે રસ્તામાં ટ્રાફિક પણ બહુ છે. નાસ્તો કરવા આવી ગયા છીએ અહીંયા ઘૂઘરા ખાવાના છે તો નાસ્તો કરી લઈએ અત્યારે. તો પહેલાં ઘૂઘરા ખાઈ લઈએ અને ઘૂઘરા ખાઈને પછી નીકળવાનું છે ઘેરે કારણ કે મોડું પણ ઘણું બધું થઈ ગયું છે. તો પહેલાં ઘૂઘરા ખાઈ લઈને પછી અહીં પેરુકોટની બાજુમાં જ એક્ઝેક્ટ બાજુમાં જ છે ઘૂઘરાની ગાડી તો અહીંયા ઘૂઘરા ખાઈ લઈને પછી નાસ્તો કરી દીધો અને નીકળી જઈએ છીએ. હાલે નીતા બે તો ફેમિલી અહીંથી તો અંતર લઈ લીધું છે અને હવે આપણે ઘરે જવાનું છે. લેવાનું છે તો લેતા જવું અને સીધા જવું ઘેરે. તો અમારા ઘનશ્યામભાઈ જો અત્યારે ગાડી વાળે છે અંતર લઈ લીધું છે. હવે આપણે જઈએ છીએ. લેવાના છોકરાઓને ભાગ તો લેવો જ પડે. લઈ જઈને ઘેરે ભાગ લઈ લીધો છે અને હવે સીધા નીકળી જઈએ ઘરે આપણે. હાલે બે સફરજન ને આપણે બે વસ્તુ લઈ લીધી છે અને હવે સીધા આપણે ઘરે નીકળી જવાનું છે. ઘરેથી મળીએ તો કન્ટિન્યુ રહેજો અમારા વિડીયો સાથે. કારણ કે કાલની મજા તો આમે હતી નહીં પણ આજે મોવા ગયો હતો તો મોવા ગયો તો વરસાદ આવતો હતો તો માટે પલળી ગયો હતો અને પલળી ગયો એના લીધે થોડી વધારે મજા બગડી ગઈ છે. તો મિત્રો અત્યારે હું અહીંયા અમારા ગામમાં દવાખાનું છે ત્યાં આવી ગયો છું. દવા લઈ લઉં અને પછી જઈશું ઘરે. તો અહીંયા દવાખાને આવી ગયો છું અત્યારમાં. શું છે સાહેબ? હા તો ફેમિલી અહીંથી દવા લઈ લીધી છે અને હવે ઘરે જાઉં છું. ઘરે જઈને આરામ કરવાનો સાહેબે કીધો છે તો 1-2 દી તો આરામ કરવો પડશે અને પછી હવે કન્ટિન્યુ રહેજો બ્લોગ સાથે. ઘરે જઈને મળીએ પાછા આપણે. તો મિત્રો બપોરે મોવાથી આવ્યો તો પલળી ગયો એના લીધે સાંજની આમ તો થોડી ઘણી તબિયત ખરાબ હતી તો પહેલો એટલે થોડી ઘણી વધારે તબિયત ખરાબ થઈ ગઈ. તો મોવાથી આવ્યો પછી બ્લોગિંગ નથી કરી શક્યો તો મિત્રો માફ કરજો એના માટે. અને આ વિડીયો આજનો અહીંયા સુધી જ છે. તો જો તમને જોવો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જેવી રીતે તમારો પ્રેમ આપો છો એવી રીતે તમારો પ્રેમ આપતા રહેજો મિત્રો. તો મળશું એક નવા વ્લોગ સાથે અને નવી સવાર સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય.